નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 16 રજ્જુઃ ભસ્મ ભવતીત્વતી એટલે કે દોરડું ભસ્મ બની જશે, રજ્જુઃ ભસ્મ ભવિત્વતી એટલે કે દોરડું ભસ્મ બની જાઓ, એ પાઠ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ તો એ પહેલાં આપણે પાઠની થોડી સ્ટોરી જોઈ લઈએ કે ભાઈ એકવાર રાજા ભોજ એ સભાની અંદર જાહેરાત કરી કે ભાઈ જે કોઈ માણસ ભસ્મમાંથી દોરડું બનાવી અને મને આપશે તો હું તેને 1000 રૂપિયા આપીશ. રાજાની જાહેરાત સાંભળી બધા જ નગરના લોકો એ ભસ્મમાંથી દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા. મોટા ભાગે દરેક માણસોનો અનુભવ હોય છે કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થ જોઈએ, પદ્ધતિનું જ્ઞાન જોઈએ અને પુરુષાર્થ જોઈએ. આ 3 વસ્તુઓ જરૂરી છે. જો કારણરૂપ પદાર્થો ન હોય તો કોઈ નવીન પદાર્થનું નિર્માણ કરવું એ શક્ય નથી. કારણરૂપ પદાર્થો હોવા છતાં જો બનાવવાની પદ્ધતિ આપણને ન આવડતી હોય તો પણ કાર્ય થઈ શકતું નથી. પદાર્થો હાજર હોય, બનાવવાની રીત પણ આપણે જાણતા હોઈએ, પણ જ્યાં સુધી માણસ પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી તે નવા પદાર્થોનું નિર્માણ કરી શકવા માટે સમર્થ બનતો નથી. નગરનો દરેક માણસ પોતાના ઉપર કહ્યા મુજબ અનુભવથી પહેલાં રજ્જુ નિર્માણ કરવા જરૂરી રાખ, પાણી વગેરે પદાર્થો એકત્રિત કરવા માટે તૈયાર થયો. પછી ઘઉંના લોટથી રોટલી બનાવીને જે રીતે તેઓ જાણતા હતા એ રીતે તેઓ એ દોરડાના નિર્માણમાં ખૂબ પુરુષાર્થથી પ્રયત્નશીલ થયા. ઘણો પ્રયત્ન કરવા છતાં તેઓ ભસ્મને દોરડાના રૂપમાં મેળવી શક્યા નહીં. કારણ કે પાણીથી ભીની થયેલી ભસ્મ દોરડાનું રૂપ આપતી વખતે વેરવિખેર થઈ અને દોરડું બનતું નહોતું, દોરડાનું સ્વરૂપ નહોતું આવતું. આખો દિવસ આ પ્રમાણે વ્યર્થ પ્રયાસો થયા. પરિણામે રાજાને જે ભસ્મનું દોરડું જોવાની ઈચ્છા હતી એ પૂરી ન થઈ એટલે રાજા નિરાશ થયો. બીજા દિવસે રાજસભામાં રાજાએ કાલિદાસને બોલાવ્યા. એમને જણાવ્યું કે તમે જ રાખમાંથી દોરડું બનાવીને આપો. કાલિદાસ તરત જ દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા. તેઓ પહેલાં દોરડું લાવ્યા, પછી તેમણે તે દોરડું થાળીમાં મૂક્યું. થાળીમાં મૂકેલ દોરડામાં કાલિદાસે અગ્નિ મૂક્યો. થાળીમાં રહેલ દોરડું જેમ જેમ સળગવા લાગ્યું તેમ તેમ રાખના સ્વરૂપે બદલાઈ ગયું. આ પ્રમાણે કાલિદાસે રાખનું દોરડું બનાવ્યું. અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે થાળીમાં રહેલું ભસ્મરૂપ દોરડું કાલિદાસે રાજાના ભોજને બતાવ્યું. રાજાએ પ્રસન્ન થઈ કાલિદાસને 1000 રૂપિયા આપ્યા. પુરસ્કારથી પ્રસન્ન થયેલા કાલિદાસે હાજર રહેલા લોકોને કહ્યું, પ્રવાહમાં પડેલ લોકો સમાજ પ્રવાહને અનુસરે છે. તે પ્રવાહને આચરતા તે કાર્યને આનંદથી સિદ્ધ કરે છે. વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહમાં અનુસરતા પણ કાર્ય કરવાના સમયે માણસને નિષ્ફળતા મળે છે. જ્ઞાનીઓએ મારી જેમ અનુસરીને કોઈ વાર વિરુદ્ધ વિચાર પણ કરવો જોઈએ
જો દોરડું રાખ ન બને, જો રાખ દોરડું ન બને તો દોરડાને રાખ બનાવી દો. આવી કાલિદાસ સમજૂતી આપે છે. તો મિત્રો આ એ આપણી સ્ટોરી થઈ. હવે મિત્રો આપણે પાઠની પ્રસ્તાવના જોઈએ. રજ્જુ ભસ્મ ભવત્વી ભવતિત્વતી, એટલે કે દોરડું ભસ્મ બની જાઓ. સૌપ્રથમ મિત્રો આપણે પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં પ્રાણીઓને પાત્ર બનાવીને અનેક નીતિકથાઓ રચવામાં આવી છે. આ નીતિકથાઓ ક્યારેક કોઈ ગ્રંથના રૂપમાં સંગ્રહિત થઈ છે, તો ક્યારેક લોકોના મુખે રહીને સુરક્ષિત રહી છે. આવી કથાઓ કર્ણોપકર્ણ આપણા સુધી પહોંચી છે. આ પ્રકારની કથાઓએ એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કર્યું છે, તો બીજી બાજુ શિષ્યને ઉપદેશ માટે વિદ્વત સમુદાયને નવી નવી કથાઓ વિચારવાની પ્રેરણા કરવાનું કાર્ય પણ કર્યું છે. આ કારણે આજે નવી નવી ઉપદેશાત્મક કથાઓ સંસ્કૃતમાં રચવામાં આવેલી છે. સંસ્કૃત સાહિત્યની અંદર પ્રાણીઓને પાત્ર બનાવી અનેક નીતિકથાઓની રચવામાં આવેલી છે. આ નીતિકથાઓ ક્યારેક કોઈ ગ્રંથના રૂપમાં સંગ્રહિત થઈ હોય, તો ક્યારેક કોઈ લોકોના મુખે રહી અને સુરક્ષિત કરવામાં આવી છે. આવી કથાઓ કર્ણોપકર્ણ, એટલે કે એક કાનથી બીજાના કાનો દ્વારા, આમ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાંભળે, ત્રીજી વ્યક્તિ સાંભળે, એટલે કર્ણોપકર્ણ આપણા સુધી પહોંચે છે. આ પ્રકારની કથાઓએ એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કર્યું, તો બીજી બાજુ શિષ્યના ઉપદેશ માટે વિદ્વાનોના સમુદાયની નવી નવી કથાઓ વિચારવાની પ્રેરણા કરવાનું કાર્ય પણ કર્યું છે. આ કારણે આજે નવી નવી ઉપદેશાત્મક કથાઓ સંસ્કૃતની અંદર લખવામાં આવી છે. બીજો પેરેગ્રાફ મિત્રો જોઈએ. કથા સંરચનાની આ પ્રવૃત્તિમાં જેમ વિવિધ પ્રાણીઓની પસંદગી કરવામાં આવી છે, તેવી રીતે ભોજ અને કાલિદાસ એ બે પાત્રોને કાલ્પનિક સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ રચાય છે. સંસ્કૃતની આવી કેટલીક કથાઓ મહાકવિ બલ્લાલકૃત અને ભોજ પ્રબંધ સંગ્રહિત છે. આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં પ્રેરણા આપે છે. આવી પ્રેરણા ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની સંરચના કરવામાં આવી છે. કથા સંરચના એટલે કે કથા લખવાની પ્રવૃત્તિમાં જેમ વિવિધ પ્રાણીઓની પસંદગી કરવામાં આવી છે, તેવી જ રીતે ભોજ અને કાલિદાસ એ બે પાત્રોને કાલ્પનિક અને સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ લખાય છે. સંસ્કૃતની આવી કેટલીક કથાઓ મહાકવિ બલ્લાલકૃત અને ભોજ પ્રબંધમાં સંગ્રહિત છે. આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં આપણને પ્રેરણા આપતા રહે છે. આવી પ્રેરણાના ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની રચના કરવામાં આવી છે. કોઈક વસ્તુ નિર્માણ કરવાનું હોય ત્યારે મોટા ભાગે લોકો પરંપરાગત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થાય છે, પરંતુ આ રીતે સર્વત્ર સફળતા મળે જ એ શક્ય નથી. આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત પદ્ધતિનો પણ ક્યારેક આશ્રય લેવાનો રહે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ અને કાલિદાસની આ સંવાદાત્મક કથાનું ગ્રંથન કર્યું છે. રાજા ભોજ ભસ્મમાંથી રજ્જુ બનાવવાનું કહે છે. પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા ભસ્મ ભેગી કરી અને રજ્જુ બનાવવાનો
ઉપક્રમ કરે છે, પણ તેમને સફળતા મળતી નથી. છેવટે કાલિદાસ આ કાર્ય કરીને બતાવે છે. તે ભસ્મમાંથી રજ્જુ બનાવવાને બદલે રજ્જુને જ ભસ્મ બનાવે છે. આ રીતે ભોજની ઈચ્છાને સંતોષે છે અને પુરસ્કાર મેળવે છે. માણસે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસને માટે સંસારમાં કોઈ વસ્તુ અસંભવ નથી. આપણે કોઈ વસ્તુનું નિર્માણ કરવું હોય ત્યારે મોટા ભાગે લોકો પરંપરા પ્રાપ્ત પદાર્થો અને પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થાય છે, કોઈ પણ કાર્યની અંદર જોડાય છે. પરંતુ આ રીતે બધે જ સફળતા મળે એ શક્ય નથી. આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત પદ્ધતિનો પણ ક્યારેક આશ્રય લેવાનો રહે છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ અને કાલિદાસની આ સંવાદાત્મક કથાનું ગ્રંથન કરાયું છે. રાજા ભોજ ભસ્મમાંથી રજ્જુ બનાવવાનું કહે છે. પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા ભસ્મ ભેગી કરીને રજ્જુ બનાવવાનો ઉપક્રમ એટલે કે પ્રયત્ન કરે છે, પણ તેમને એમાં કોઈને સફળતા મળતી નથી. છેવટે કાલિદાસ આ કાર્ય કરી બતાવે છે કે ભસ્મમાંથી રજ્જુ બનાવવાને બદલે રજ્જુને જ ભસ્મ બનાવે. આ રીતે ભોજની ઈચ્છાને સંતોષે છે અને પુરસ્કાર મેળવે છે. માણસે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસને માટે સંસારમાં કોઈ વસ્તુ અસંભવ નથી. તો મિત્રો, આપણે આ પ્રસ્તાવના જોઈ. હવે આપણે પાઠનું ભાષાંતર જોઈએ. રજ્જુ ભસ્મ ભવિત્વતી એટલે કે દોરડું ભસ્મ બની જાઓ. રજ્જુ ભસ્મ ભવતિત્વતી એટલે કે દોરડું ભસ્મ બની જાઓ. તો મિત્રો જોઈએ, એકદા. એકદા એટલે કે એકવાર. એકદા એટલે એકવાર. એકદા એટલે એકવાર. રાજસભાયામ એટલે કે રાજસભામાં. રાજસભાયામ એટલે કે રાજસભામાં. રાજસભાયામ એટલે કે રાજસભામાં. ભોજેન એટલે રાજા ભોજે. ભોજેન એટલે કે રાજા ભોજે. ભોજન એટલે કે રાજા ભોજે. ઉદ્ઘોષિત એટલે કે જાહેરાત કરી. ઉદ્ઘોષિતમ એટલે જાહેરાત કરી. ઉદ્ઘોષિતમ એટલે કે જાહેરાત કરી. યદિ એટલે કે જો. યદિ એટલે કે જો. યદિ એટલે જો. કચ્ચિત એટલે કે કોઈ. કચ્ચિત એટલે કોઈ. કચ્ચિત એટલે કોઈ. જનઃ એટલે કે માણસ. જનઃ એટલે કે માણસ. જનઃ એટલે કે માણસ. જનઃ એટલે કે માણસ. જો કોઈ માણસ ભસ્મના એટલે કે ભસ્મમાંથી. ભસ્મના એટલે કે ભસ્મમાંથી. ભસ્મના એટલે કે ભસ્મમાંથી. રજ્જુ એટલે કે દોરડું. રજ્જુ એટલે કે દોરડું. રજ્જુ એટલે દોરડું. નિર્માય એટલે બનાવીને. નિર્માય એટલે બનાવીને. નિર્માય એટલે કે બનાવીને. મહ્યમ એટલે કે મને. મહ્યમ એટલે કે મને. મહ્યમ એટલે કે મને.
દાસ્યતી એટલે કે આપશે, દાસ્યતી એટલે કે આપશે, દાસ્યતી એટલે કે આપશે. તહી એટલે કે તો, તહી એટલે કે તો, તહી એટલે કે તો. અહમ એટલે કે હું, અહમ એટલે કે હું, અહમ એટલે હું. તસ્મે એટલે કે તેને, તસ્મે એટલે તેને, તસ્મે એટલે કે તેને, તસ્મે એટલે કે તેને. સહસ્ત્રમ એટલે કે હજાર, સહસ્ત્રમ એટલે કે હજાર, સહસ્ત્રમ એટલે કે હજાર. રૂપ્ય કાણામ એટલે કે રૂપિયા, રૂપ્ય કાણામ એટલે કે રૂપિયા, રૂપ્ય કાણામ એટલે કે રૂપિયા. પ્રદાસ્યામિતિ, પ્રદાસ્યામ ઇતિ એટલે કે આપીશ, પ્રદાસ્યામ ઇતિ એટલે કે આપીશ, પ્રદાસ્યામિતિ એટલે કે આપીશ. આખું વાક્ય મિત્રો જોઈ લઈએ. એકદા રાજા રાજસભાયામ ભોજન ઉદ્ઘોષિતમ એટલે કે એકવાર રાજા ભોજે રાજસભામાં જાહેરાત કરી, યદિ કચ્ચિત જન ભસ્મના રજ્જુ નિર્માય મહ્યમ દાસ્યતિ તહી અહમ તસ્મે રૂપ્યકાણામ સહસ્ત્રમ પ્રદસ્યામી. એટલે કે જે કોઈ માણસ ભસ્મમાંથી દોરડું બનાવીને મને આપશે તો હું તેને 1000 રૂપિયા આપીશ. એકવાર રાજા ભોજે જાહેરાત કરી કે જો કોઈ માણસ મને ભસ્મમાંથી દોરડું બનાવીને આપશે તો હું તેને 1000 રૂપિયા આપીશ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. રાજહ એટલે કે રાજાની, રાજહ એટલે કે રાજાની, રાજહ એટલે કે રાજાની. ઉદ્ઘોષમ એટલે કે જાહેરાત, ઉદ્ઘોષમ એટલે કે જાહેરાત, ઉદ્ઘોષમ એટલે કે જાહેરાત. શ્રુત્વા એટલે કે સાંભળી, શ્રુત્વા એટલે કે સાંભળી, શ્રુત્વા એટલે કે સાંભળી, શ્રુત્વા એટલે સાંભળી. સર્વે એટલે સર્વ અથવા બધા, સર્વે એટલે સર્વ અથવા બધા, સર્વે એટલે સર્વ અથવા બધા. નાગરિકાહા એટલે નગરજનો, નાગરિકાહા એટલે નગરજનો, નાગરિકાહા એટલે કે નગરજનો, નાગરિકાહા એટલે નગરજનો, જનાહા એટલે જનો. ભસ્મના એટલે ભસ્મમાંથી, ભસ્મના એટલે કે ભસ્મમાંથી, ભસ્મના એટલે કે ભસ્મમાંથી. રજ્જુ એટલે દોરડું, રજ્જુ એટલે કે દોરડું, રજ્જુમ એટલે કે દોરડું. નિર્માતુમ એટલે બનાવવા, નિર્માતુમ એટલે બનાવવા, નિર્માતુમ એટલે કે બનાવવા. પ્રયત્નરતા એટલે પ્રયત્નશીલ, પ્રયત્નરતા એટલે પ્રયત્નશીલ, પ્રયત્નરતા એટલે કે પ્રયત્નશીલ. સંજાતાહા એટલે થયા, સંજાતાહા એટલે થયા, સંજાતા એટલે કે થયા. રાજઃ ઉદ્ઘોષમ શ્રુત્વા સર્વે નાગરિકાઃ જના ભસ્મના રજ્જુ નિર્માતુમ પ્રયત્નરતા સજ્જાતા. એટલે રાજાની જાહેરાત સાંભળી સર્વ નગરજનો ભસ્મમાંથી દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા. રાજઃ ઉદ્ઘોષમ શ્રુત્વા સર્વે નાગરિકાઃ જના ભસ્મનામ રજ્જુ નિર્માતુમ પ્રયત્નરતા સજ્જાતા. એટલે રાજાની જાહેરાત સાંભળી સર્વ નગરજનો ભસ્મમાંથી દોરડું બનાવવા પ્રયત્નશીલ થયા. ત્યારબાદ પ્રાયઃ એટલે કે મોટે ભાગે, પ્રાયઃ એટલે કે મોટે ભાગે,
પ્રાયઃ એટલે કે મોટે ભાગે, પ્રાયઃ એટલે કે મોટે ભાગે, પ્રાયઃ એટલે કે મોટે ભાગે. સર્વેશામ એટલે કે બધા, સર્વેશામ એટલે કે બધા, સર્વેશામ એટલે કે બધા, સર્વેશામ એટલે કે દરેક અથવા બધા. જનાનામ અયમ એટલે કે માણસોનો, જનાનામ અયમ એટલે કે માણસોનો, મોટા ભાગે દરેક માણસોનો. અનુભવ એટલે કે અનુભવ, અનુભવ એટલે કે અનુભવ, અનુભવ એટલે અનુભવ. વર્તતે એટલે છે, વર્તતી એટલે કે છે. પ્રાયઃ સર્વેશામ જનાનામ અયમ અનુભવ વર્તતે, એટલે મોટે ભાગે દરેક માણસોનો આ અનુભવ છે. પ્રાયઃ સર્વેશામ જનાનામ અયમ અનુભવ વર્તતે, એટલે મોટે ભાગે દરેક માણસોનો આ અનુભવ છે. યત એટલે કે, યત એટલે કે, યત એટલે કે. કસ્યચિત એટલે કે કોઈ પણ, કસ્યચિત એટલે કે કોઈ પણ, કસ્યચિત એટલે કે કોઈ પણ. પદાર્થસ્ય એટલે વસ્તુ, પદાર્થસ્ય એટલે વસ્તુ, પદાર્થસ્ય એટલે કે વસ્તુ. નિર્માણાય એટલે બનાવવા માટે, નિર્માણાય એટલે બનાવવા માટે, નિર્માણાય એટલે કે બનાવવા માટે, કોઈ પણ વસ્તુ બનાવવા માટે. પદાર્થાહ એટલે કે પદાર્થો, પદાર્થાહ એટલે કે પદાર્થો, પદાર્થાહ એટલે કે પદાર્થો. પદ્ધતિ જ્ઞાનમ એટલે પદ્ધતિનું જ્ઞાન, પદ્ધતિ જ્ઞાનમ એટલે કે પદ્ધતિનું જ્ઞાન, પદ્ધતિ જ્ઞાનમ એટલે કે પદ્ધતિનું જ્ઞાન. પુરુષાર્થ ચ ઇતિ, ચ એટલે અને, પુરુષાર્થ એટલે કે પુરુષાર્થ, અને પુરુષાર્થ, પુરુષાર્થ ચ ઇતિ એટલે કે અને પુરુષાર્થ, પુરુષાર્થ ચ ઇતિ એટલે કે અને પુરુષાર્થ, પુરુષાર્થ ચ ઇતિ એટલે કે અને પુરુષાર્થ એ. વસ્તુત્રયમ એટલે કે આ ત્રણ વસ્તુઓ, વસ્તુત્રયમ એટલે કે આ ત્રણ વસ્તુઓ, વસ્તુત્રયમ એટલે કે આ ત્રણ વસ્તુઓ. અપેક્ષિતમ એટલે જરૂરી, અપેક્ષિતમ એટલે જરૂરી. અને ભવતી એટલે છે, ભવતી એટલે કે છે. ત્રય વસ્તુ અપેક્ષિતમ ભવતી એટલે કે આ ત્રણ વસ્તુઓ જરૂરી છે. યત કસ્યચિત પદાર્થસ્ય નિર્માણે પદાર્થા પદ્ધતિ જ્ઞાન પુરુષાર્થ ઇતિ વસ્તુત્રયમ અપેક્ષિત ભવતી, એટલે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થો, પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ આ ત્રણ વસ્તુઓ જરૂરી છે. કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થો, પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ આ ત્રણ વસ્તુઓ જરૂરી છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈ. યદી એટલે જો, યદી એટલે જો, યદી એટલે કે જો. કારણભૂતાહ એટલે કારણરૂપ, કારણભૂતાહ એટલે કે કારણરૂપ, કારણભૂતાહ એટલે કારણરૂપ. પદાર્થાહ એટલે પદાર્થો, પદાર્થાહ એટલે પદાર્થો, પદાર્થાહ એટલે પદાર્થો. ન સંતિ એટલે કે ન હોય તો, ન સંતિ એટલે કે ન હોય તો. યદી કારણભૂત પદાર્થા ન સંતિ એટલે કે જો કોઈ કારણરૂપ પદાર્થો ન હોય તો. કસ્યાસ્યપી એટલે કે કોઈ, કસ્યાપી એટલે કે કોઈ પણ, કસ્યાપી એટલે કોઈ પણ.
નવીનસ્ય એટલે નવીન, નવીનસ્ય એટલે નવીન, પદાર્થસ્ય એટલે કે પદાર્થનું, પદાર્થસ્ય એટલે પદાર્થનું, પદાર્થસ્ય એટલે કે પદાર્થનું, નિર્માણમ કર્તુમ એટલે કે નિર્માણ કરવું, નિર્માણમ કર્તુમ એટલે કે નિર્માણ કરવું, નિર્માણમ કરતું એટલે નિર્માણ કરતું, ન શક્યતો એટલે શક્ય નથી, ન શક્યતો એટલે શક્ય નથી, ન શક્યતો એટલે શક્ય નથી, યદિ કારણભૂતા પદાર્થા ન સંતિ કસ્યાપી નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણ કરતું ન શક્યતે, એટલે કે જો કારણરૂપ પદાર્થો ન હોય તો કોઈ નવીન પદાર્થનું નિર્માણ કરવું શક્ય નથી, જો કારણરૂપ પદાર્થો ન હોય તો કોઈ નવીન પદાર્થનું નિર્માણ કરવું શક્ય નથી. સત્સુ એટલે સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ એટલે કારણરૂપ પદાર્થો હોવા છતાં, સત્સુ એટલે હોવા છતાં, કારણભૂતેષુ એટલે કારણરૂપ પદાર્થો એટલે કે પદાર્થો, અપી એટલે કે પણ, અપી એટલે કે પણ, સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ અપી એટલે કારણરૂપ પદાર્થો હોવા છતાં, સત્સુ કારણભૂતેષુ પદાર્થો અપી એટલે કારણરૂપ પદાર્થો હોવા છતાં પણ, યદિ એટલે જો, યદિ એટલે જો, નિર્માણસ્ય પદ્ધતિ એટલે કે બનાવવાની પદ્ધતિ, નિર્માણસ્ય પદ્ધતિ એટલે કે બનાવવાની પદ્ધતિ, નિર્માણસ્ય પદ્ધતિ એટલે કે બનાવવાની પદ્ધતિ, ન અવગતા એટલે આવડતી ન હોય, ન અવગતા એટલે કે આવડતી ન હોય, ન અવગતા એટલે આવડતી ન હોય, તદાપી એટલે કે તો પણ, તદાપી એટલે કે તો પણ, તદાપી એટલે કે તો પણ, પદાર્થસ્ય એટલે કે પદાર્થનું, પદાર્થસ્ય એટલે કે પદાર્થનું, નિર્માણમ કરતું એટલે કે નિર્માણ કરવા માટે, નિર્માણમ કરતું એટલે કે નિર્માણ કરવા માટે, ન પાર્યામહ એટલે આપણે સફળ થતા નથી, ન પાર્યામહ આપણે સફળ થતા નથી, યદિ નિર્માણસ્ય પદ્ધતિ ન અવગંતા એટલે કે જો બનાવવાની પદ્ધતિ આપણને ન આવડતી હોય તો, તદાપી પદાર્થસ્ય નિર્માણમ કરતું ન પાર્યામ તો પણ નિર્માણ કરવા માટે આપણે સફળ થતા નથી. સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ અપી યદિ નિર્માણસ્ય પદ્ધતિ ન અવગંતા તદાપી પદાર્થસ્ય નિર્માણમ કરતું ન પાર્યામ એટલે કે કારણરૂપ પદાર્થો હોવા છતાં જો બનાવવાની પદ્ધતિ આપણને ન આવડતી હોય તો પણ આપણે નિર્માણ કરવા માટે સફળ થતા નથી. ત્યારબાદ મિત્રો પદાર્થા, પદાર્થા એટલે કે પદાર્થો, પદાર્થા એટલે કે પદાર્થો, ઉપસ્થિતા સ્યુ એટલે હાજર હોય, ઉપસ્થિતા એટલે હાજર અને સ્યુહુ એટલે હોય, ઉપસ્થિતા સ્યુ એટલે પદાર્થો હાજર હોય, ઉપસ્થિતા સ્યુ એટલે પદાર્થો હાજર હોય, પદાર્થા ઉપસ્થિતા સ્યુ એટલે કે પદાર્થો હાજર હોય, નિર્માણ રીતિ એટલે બનાવવાની રીત, નિર્માણ રીતિ એટલે બનાવવાની રીત, નિર્માણ રીતિ એટલે બનાવવાની રીત, અપી એટલે પણ, અપી એટલે પણ, અપી એટલે કે પણ, બનાવવાની રીત પણ, અવગતા એટલે કે જાણતા હોઈએ, અવગતા એટલે કે જાણતા હોઈએ, અવગતા એટલે કે જાણતા હોઈએ, તથાપી સ્યાત એટલે કે તો પણ અથવા છતાં પણ, તથાપી એટલે કે છતાં પણ, તથાપી એટલે કે છતાં પણ, યાવત પર્યંતમ એટલે કે જ્યાં સુધી, યાવત પર્યંતમ એટલે કે જ્યાં સુધી, યાવત પર્યંતમ એટલે કે જ્યાં સુધી, જનઃ એટલે માણસ, જનઃ એટલે કે માણસ,
પુરુષાર્થ એટલે પુરુષાર્થ, પુરુષાર્થ એટલે કે પુરુષાર્થ. ન કરોતી એટલે કરતો નથી, ન કરોતી એટલે કરતો નથી. માણસ પુરુષાર્થ કરતો નથી. તાવત પર્યંતમ એટલે કે ત્યાં સુધી, તાવત પર્યંતમ એટલે કે ત્યાં સુધી, તાવત પર્યંતમ એટલે કે ત્યાં સુધી. સહ એટલે તે, સહ એટલે તે, સહ એટલે તે. નવીનસ્ય એટલે કે નવીન અથવા નવા, નવીનસ્ય એટલે નવીન અથવા નવા. પદાર્થસ્ય એટલે પદાર્થનું, પદાર્થસ્ય એટલે કે પદાર્થનું, પદાર્થસ્ય એટલે કે પદાર્થનું. નિર્માણમ એટલે નિર્માણ, નિર્માણમ એટલે કે નિર્માણ, નિર્માણમ એટલે કે નિર્માણ. કર્તુમ એટલે કરવા માટે, કર્તુમ એટલે કે કરવા માટે. સમર્થા એટલે કે સમર્થ, સમર્થા એટલે સમર્થ, સમર્થા એટલે સમર્થ. ન ભવતીતિ એટલે થતો નથી, ન ભવતીતિ એટલે થતો નથી. પદાર્થા ઉપસ્થિતા સ્યુ એટલે પદાર્થો હાજર હોય, પદાર્થા ઉપસ્થિતા સ્યુ એટલે પદાર્થો હાજર હોય. નિર્માણ રીતિ અપી અવગંતામ એટલે કે બનાવવાની રીત પણ આપણે જાણતા હોઈએ, છતાં પણ યાવત પર્યંતમ જન પુરુષાર્થ ન કરોતી, જ્યાં સુધી માણસ પુરુષાર્થ કરતો નથી, તાવત પર્યંતમ સ નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કરતું સમર્થો ન ભવતી, એટલે કે ત્યાં સુધી તે નવીન પદાર્થોનું નિર્માણ કરવા માટે સમર્થ બનતો નથી. તો મિત્રો, આખા પેરેગ્રાફનું આપણે એક ભાષાંતર જોઈ લઈએ કે એકવાર રાજા ભોજે રાજસભામાં જાહેરાત કરી કે જે કોઈ માણસ રાખમાંથી દોરડું બનાવી મને આપશે તેને હું 1000 રૂપિયા આપીશ. રાજાની જાહેરાત સાંભળી બધા નગરજનો ભસ્મમાંથી દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા. મોટાભાગે બધા લોકોનો અનુભવ હોય છે કે કોઈપણ પદાર્થને બનાવવા માટે પદાર્થો, પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ એમ 3 વસ્તુઓ જરૂરી હોય છે. જો કોઈ કારણરૂપ પદાર્થો ન હોય તો કોઈ પણ નવીન પદાર્થનું નિર્માણ કરવું શક્ય બનતું નથી. બધા કારણરૂપ પદાર્થો હોવા છતાં જો બનાવવાની પદ્ધતિ ન આવડતી હોય તો પણ પદાર્થનું નિર્માણ એ કરવું શક્ય નથી. પદાર્થો હાજર હોય, નિર્માણ બનાવવાની રીતિ પણ આપણે જાણતા હોઈએ, પરંતુ જ્યાં સુધી માણસ પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી નવીન પદાર્થનું નિર્માણ કરી શકતો નથી. તો મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. મિત્રો, હોમવર્કની અંદર આ જે પેરેગ્રાફ ચાલ્યા એનું ભાષાંતર તમારે લખવાનું છે.